અંબાજીમાં શ્રી વડિયા અગરબત્તીની સુવાસ પથરાઈ। થરાદના વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી માં અંબાના ચરણે અર્પણ કરાઈ। આત્મસન્માન સાથે આત્મનિર્ભરતા તરફ વડિયા ગામની મહિલાઓની નવી શરૂઆત। વડિયા ગામના સર્વગ્રાહી વિકાસ માટે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલની સૂચનાથી તમામ વિભાગો પ્રયાસરત। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે, જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની માં અંબાના ચરણોમાં અર્પણ કરી વડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બનરવાલ દ્વારા વડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્યધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે। આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વડિયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે। તાજેતરમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વડિયા ગામની મુલાકાત કરી હતી, જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂરી પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી। વડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈને બહેનો અને બાળકોમાં જીવનમાં પરિવર્તન આવે તે માટે પ્રયત્નશીલ છે। યુનિસેફની ટીમે પણ ગામની મુલાકાત દરમિયાન દાત્રી માતાઓ, ગર્ભવતી બહેનો, કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી। બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી સખી મંડળની 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને RSETI દ્વારા તારીખ 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટે તાલીમ આપવામાં આવી હતી, જેમાં વડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વડિયા અગરબત્તી બ્રાન્ડ નેમથી વેચાણનો શુભારંભ 16મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે। વડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌપ્રથમ જગતજનની માં અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ડીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે RCTના માધ્યમથી આપીએ છીએ અને આ RCTના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે। હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું, ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે, એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે। કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળે છે? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રબોધન પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે। સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે। એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે। બોલો। મારા ગ્રુપનું નામ માજીસા છે અને અમારા કાજલબેનના અમારા ટીડીઓ બેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવી, અગરબત્તી કરવા બધાને તૈયાર છે અને જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે। હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પટાવે છે એ પકડીશું। હા બેન, ધંધો સાહેબ રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં। હા, બોલ ભાઈ। ડીડીયા સાહેબ આવ્યા પછી લાભન વાત પહોંચમના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા। ત્યારે અમને બાયુને અમને સખી માના વ્યાનમાંથી મને ગાડિયા એમ અગરબત્તી બનાવવા લાવ્યા, 3 દિવસ તાલક બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જાવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી ઘણી બેનની અમારા સરપંચ સાહેબની, રમેશ સાહેબની, શારદા બેનની મારે ખૂબ ખૂબ